ગામડું એટલે શું? ગામડું એટલે માત્ર થોડા ઘરોનો સમૂહ નહીં, પણ લાગણીઓનું ઘર. ગામડું એટલે જ્યાં સંબંધો શબ્દોથી નહીં, દિલથી જોડાય છે. જ્યાં સવાર સૂરજ સાથે શરૂ થાય અને સાંજ મંદિરોના ઘંટ સાથે પૂરી થાય. ખુલ્લા આકાશમાં ઉડતા પક્ષીઓ, કોયલ અને મોરલાના ટહુકા, ગાયના ગળે રણકતી ઘંટડી અને માટીની સુગંધ સાથેની શાંતિ. ગામડે આવો તો એવું લાગે જાણે માના ખોળામાં આવ્યા હોઈએ. અને એવું જ એક ગામ કચ્છની આ પવિત્ર ધરા પર વસેલું છે, જેને કચ્છનું કાશી કહેવામાં આવે છે. આ છે આપણું ગર્વ, આપણું ગામ ઘડાણી. વિક્રમ સંવત 2082 વૈશાખ વદ 6 થી 10 દરમિયાન કલ્યાણેશ્વર અને ભીમનાથ મહાદેવની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના આ પવિત્ર પ્રસંગે આજે સમગ્ર ગામ એકત્ર થયું છે. તો ચાલો આ શુભ અવસર પર આપણે જાણીએ આપણા ઘડાણી ગામનો ઇતિહાસ અને મહાદેવના પાવન પ્રાગટ્યની કથા. આપણા વડીલો અને આજના લોકોના પ્રેમ, સમર્પણ અને મહેનતથી આ ગામની સંસ્કૃતિ અને વારસો આજે પણ જીવંત છે. ચાલો ફરી એકવાર આપણા ગામના ભૂતકાળમાં જઈએ. આપણા ગામનું નામ કચ્છના દોહા અને છંદમાં પણ સંભળાય છે. સંવત 976માં કચ્છના ઇતિહાસમાં લાખા ફુલાણી નામના રાજવી થયા અને તેમના જીવન પર રચાયેલા દોહામાંથી જાણવા મળે છે કે એ સમયથી જ ઘડાણી ગામનું અસ્તિત્વ હતું. એટલે કે આપણું ઘડાણી ગામ આજે લગભગ 1100 વર્ષથી પણ વધુ જૂનું છે. આવા સમૃદ્ધ અને પુરાતન વારસો ધરાવતા આ ગામના આપણે વતની છીએ, એ આપણા માટે ગર્વની વાત છે. આજનો ઉત્સવ એટલે કે ભીમનાથ તથા કલ્યાણેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનો અવસર. મહાદેવના પાદુભાવની કથા પણ દરેકે જાણવા જેવી છે. આજથી અંદાજે 400 વર્ષ પહેલા સિંધ પ્રદેશમાંથી નોતિયાર સમાજના લોકો અહીં આવી વસ્યા અને પોતાની કુળદેવી ગડાણી માતાની સ્થાપના કરી. ત્યારથી આ ગામને ઘડાણી નામ મળ્યું. સમય જતાં તેઓએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. ગડાણી માતાની પૂજા અને પરંપરાની જવાબદારી પ્રસાદપુરી કેશવપુરી પૂજારી પરિવારે સંભાળી રાખી. આ જ પરિવારના વડીલોને પ્રથમ સ્વયંભૂ ભીમનાથ મહાદેવના દર્શન થયા અને તેમના પૂર્વજ જૂનાગઢ ભવનાથ તળેટીમાંથી અહીં આવી વસ્યા હતા. ત્યારથી આસ્થાની આ પરંપરા સતત ચાલુ રહી છે. આજે પણ તેમની પેઢી મહાદેવ, માતાજી અને અન્ય દેવસ્થાનોની સેવા પૂજા ભક્તિભાવથી નિભાવતી આવે છે. હું આ મંદિરને જે આ અમારી વારસાગત આવે છે એ પેઢીનો જ વિનોદપુરી પ્રસાદપુરી, મેં પણ મહાદેવની પૂજા કરી છે. અત્યારે અમારા વડીલ લહેરીપુરી પૂજા સંભાળે છે, એનાથી પહેલા અમારા બાપુજી પૂજા સંભાળતા. આમ અમારી આજે 16મી પેઢી છે. એમ આ સમિતિની અંદર પણ મને આ યોગદાન દેવાનો મોકો મળે છે. કલ્યાણેશ્વર મહાદેવનો ઇતિહાસ ખરેખર જાણવા જેવો છે. આજથી અંદાજે 250 વર્ષ પહેલા લોહાણા સમાજના લોકો કચ્છના કોઠારા ગામથી આવીને ઘડાણીમાં વસ્યા. તેમની 9મી પેઢીના તુલસીદાસ હરચંદ શેઠે કલ્યાણેશ્વર મહાદેવની સ્થાપના કરી અને મંદિર બાંધ્યું. ભોલાનાથ પ્રત્યેની તેમની ઊંડી આસ્થા અને પ્રસાદપુરી કેશવપુરી પૂજારી પરિવારની સંમતિથી આ મંદિર ઊભું થયું. મંદિરનું આ સ્થળ પહેલા પૂજારી પરિવારનું રહેઠાણ અને સમાધિ સ્થાન હતું, જેને બાદમાં ગામના કલ્યાણ અને સૌના દર્શન માટે અર્પણ કરવામાં આવ્યું. આજે પણ મંદિરના પ્રાંગણમાં તેમના વડીલોની સમાધિઓ જોવા મળે છે. મંદિરની સ્થાપના પછી ગ્રામજનો દ્વારા સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર થતો રહ્યો. 1971માં સ્વયંભૂ ભીમનાથ મહાદેવના શિવલિંગ સિવાયની બધી મૂર્તિઓ દેશી પથ્થરમાંથી આરસ પથ્થરમાં બદલીને પ્રતિષ્ઠા કરવામાં આવી. પછી ઈસવીસન 2001ના ભૂકંપમાં મંદિરને નુકસાન પહોંચ્યું, જેને બાદમાં સુધારીને ઈસવીસન 2005માં ફરીથી પ્રતિષ્ઠા કરવામાં આવી. આ રીતે આ પ્રાચીન મંદિર આજે આપણા ગામની આસ્થા અને ગૌરવનું પ્રતીક બનીને ઊભું છે.
ગ્રામજનોના સહકાર અને આસ્થાથી મંદિર પરિસરનું પાયાથી નવીનીકરણ કરવામાં આવ્યું છે અને આજે આપણે તેની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર પ્રસંગ ઉજવી રહ્યા છીએ. જૂના સમયમાં ઘડાણીમાં તગૈયા દરબારોનું શાસન હતું, જે 7 ભાઈઓ હતા અને તેમની યાદરૂપે આજે પણ તળાવની અંદર 7 વાવો જોવા મળે છે. ગામનું મુખ્ય તળાવ પણ તેમના સમયનું છે, જેના પગથિયા પર આવેલી પ્રાચીન કોતરણી અને રચના તેના પુરાવા આપે છે. બાદમાં રાવ ખૈગારજી બાવાએ તેનું જીર્ણોદ્ધાર કરાવી તેને ખૈગાર સરનામ આપ્યું. સમય જતાં સિંધ પ્રદેશમાંથી આવેલા નોતિયાર સમાજ અહીં વસ્યો અને પછી થયેલા સંઘર્ષને કારણે તગૈયા દરબારો આ ગામ છોડીને નલિયા તાલુકાના તેરા ગામ નજીક વસવા ગયા. કહેવાય છે કે ત્યારથી તેઓ આજ દિન સુધી ઘડાણી ગામનું પાણી પીતા નથી. આ પ્રાચીન ઘડાણી ગામમાં અંદાજે 500 વર્ષ પહેલા વાગડ પ્રદેશના શિકરા ગામથી પાટીદાર સમાજ આવીને વસ્યો. સમય જતાં અહીં સોની, લુહાણા, રબારી, મહેશ્વરી તેમજ નોતિયાર જેવા અનેક સમાજો વસતા થયા, જે ગામની સમૃદ્ધ અને વિવિધ સંસ્કૃતિ દર્શાવે છે. કચ્છની આ પવિત્ર ધરા પર આવેલું ઘડાણી ગામ કચ્છનું કાશી તરીકે પણ ઓળખાય છે, કારણ કે અહીં આજે પણ લગભગ 37 જેટલા મંદિરો છે, જેમાંથી ઘણા મંદિરોમાં નિત્ય સેવા અને પૂજા થાય છે. આ સનાતન ધર્મ પરંપરા થકી જ ઘડાણીને કચ્છના કાશી તરીકેની વિશેષ ઓળખ મળી છે. ઘડાણી ગામ સંતો અને શૂરવીરોની ભૂમિ તરીકે ઓળખાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે લીબાણી પરિવારના પૂજ્ય હરદાસ બાપા, જેમણે મોટી વિરાણી ગામે ચોરીનો 4થો ફેરો અધૂરો મૂકી ગાયોને બચાવવા પોતાના પ્રાણ અર્પણ કર્યા. ગામનું પશુધન બહારવટિયાઓથી બચાવીને પરત ફરતા તેઓ દગાથી વીરગતિને પામ્યા. તેમની સ્મૃતિ રૂપે આજે પણ ગામની ઉત્તર દિશામાં તેમનું સ્થાનક છે. તેમના નિર્વાણનો ઉલ્લેખ ચૈત્ર વદ 14 સંવત 1748માં મળે છે. તેમના પાળિયાની સાથે પોકાર પરિવારના પરબત બાપા, ગોગારી પરિવારના સતીમા, બાથાણી પરિવારના સતીમા અને પોકાર પરિવારના સતીમા જાણબાઈ સહિત 5 પાળિયા આવેલ છે. તેવી જ રીતે પોકાર અને ગોગારી પરિવારના અન્ય સુરધનો પણ અહીં મોજૂદ છે. આ બધું ઘડાણી ગામના શૌર્ય અને આસ્થાનો જીવંત ઇતિહાસ દર્શાવે છે. એવી જ રીતે રત્ના બાપા પણ ઘડાણી ગામમાં એક મહાન સંત થઈ ગયા. જ્યાં સંતોના ચરણ પડે ત્યાં ધરા પણ પવિત્ર બની જાય. કચ્છ અને ગુજરાતમાં તેમના અનેક શિષ્યો હતા અને તેમણે અનેક જીવાત્માઓનો ઉદ્ધાર કરી હરિભજનનો માર્ગ બતાવ્યો. સંવત 2039ના ફાગણ સુદ 5મના રવિવારે પોતાના સગા સંબંધીઓ અને શિષ્યોને બોલાવી તેઓ યોગ સમાધિમાં સ્વૈચ્છિક રીતે પરમ તત્વમાં વિલીન થયા. આજે પણ તેમના સમાધિ સ્થાને દર્શન કરી ભાવિક ભક્તો પોતાને ધન્ય અનુભવે છે. ઘડાણી ગામ ખાતે આવેલ પોકાર, લખાણી પરિવારના સ્થાનક ઘડાણી બસ સ્ટેન્ડની પૂર્વ બાજુ જતા 3 દાદા, ખેતા દાદા, રવજી દાદા અને અરજણ દાદાની 3 ખાભીઓ આવેલી છે અને તેમના પરિવારો અત્યારે ઘડાણી, દયાપર, રવાપર તથા અન્ય ગામે વસવાટ કરે છે, જે બહુ સંખ્યામાં પરિવારો છે. વડીલોના જણાવ્યા પ્રમાણે આ દાદાઓનો ઇતિહાસ 300 થી 325 વર્ષ જૂનો છે. તેવી જ રીતે સંતોની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘડાણી ગામના અનેક દીકરા દીકરીઓ આ સંસારની માયાજાળોને ત્યજી આધ્યાત્મને શરણે થયાની પરંપરા આજ દિન સુધી ચાલી આવી છે. જેમાંથી શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણદાસજી, ભુજ, સદગુરુ આનંદ પ્રિયદાસજી, ભુજ, શાસ્ત્રી કેશવ પ્રિયદાસજી, ભુજ, શાસ્ત્રી શ્રી દેવચરણદાસજી, ભુજ, શાસ્ત્રી ઉત્તમચરણદાસજી, અમદાવાદ, શાસ્ત્રી દેવ સ્વરૂપદાસજી, અમદાવાદ, શાસ્ત્રી દિવ્યમુનિદાસજી, ભુજ, શાસ્ત્રી કૃષ્ણપ્રકાશદાસજી, અમદાવાદ. તેવી જ રીતે ઓમ તપોવન આશ્રમ, ભરૂચ, ગુજરાતના શ્રી સત્યનારાયણ સમાજમનથી પરમ પૂજ્ય ધ્યાન યોગી સંત શ્રી નારાયણ સ્વામી જેવા અનેક સંતો આ ભૂમિએ આપ્યા છે.
સંતો એ જ પ્રકાશ છે જે જીવનના અંધકારને દૂર કરે છે. આપણે કહી શકીએ કે આપણું ઘડાણી ગામ સામાન્ય નથી, પરંતુ અનેક વિશેષતાઓ અને અજાયબીઓથી ભરેલ એક પવિત્ર ધરા છે. ઘડાણી ગામને 13 ગામનું થાણું ગણવામાં આવે છે. ક્રૂર ઘટનાના આરોપીઓને સજા રૂપે ફાંસી થયાના અહેવાલો પણ મળી આવે છે. લખપત બંદરેથી ચાલતા જહાજોના વિદેશ વેપારનો નાણાકીય વહીવટ કોરી મુદ્દા ચાંચિયા ઘડાણી ગામથી થતો હતો, એટલે ઘડાણી ગામ પ્રાચીન કોષ કેન્દ્ર બેંક ગણાય. ઘડાણી ગ્રામ પંચાયતમાં આવતી રિઝર્વ ફોરેસ્ટ લેન્ડ રજડા રખાલ, જે ક્ષેત્રફળની દ્રષ્ટિએ આખા રાજ્યમાં એક જ ગામને લાગુ પડતા વિસ્તારોમાં સૌથી વધુ પ્રમાણમાં છે. મોટા વેપાર મથક અને વહીવટના કારણે ઘડાણી ગામમાં વાણિયા, ઠક્કર, લોહાણા, સોની વગેરે જેવી સમૃદ્ધ જ્ઞાતિઓ પ્રાચીન કાળથી ગામમાં વસવાટ કરતી હોય. જૂના મકાનોના ખોદકામમાંથી સોના ચાંદી મુદ્રાઓ નીકળવાના ઘણા કિસ્સાઓ જે ઘડાણી ગામની પ્રાચીન સમૃદ્ધિનો ઇતિહાસ દર્શાવે છે. ઘડાણી ગામમાં મંદિરોની સ્થાપના અને વર્ષ. જ્યોતિધામ મંદિરની સ્થાપના અંદાજે 475થી 500 વર્ષ પૂર્વે થઈ છે. સ્વામિનારાયણ ભગવાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1942માં થયેલ છે, જે 140 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. શ્રી સત્યનારાયણ ભગવાન મંદિરની સ્થાપના વિક્રમ સંવત 2004માં થયેલ છે, જે 78 વર્ષનો ઇતિહાસ ધરાવે છે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મંદિરનો ઇતિહાસ. શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મંદિર સંવત 1950ની આસપાસ મહેશ્વરી વણિક પરિવારના શેઠ શ્રી કિરપાલદાસ સુંદરજી લદ્ધરના ધર્મપ્રેમી ધર્મપત્ની ગંગા સ્વરૂપ જમનાબાઈ લદ્ધડે બંધાવ્યું, જે સમય જતા જર્જરિત થઈ ગયેલ. આ મંદિર 125 વર્ષ બાદ મહેશ્વરી વણિક સમાજ દ્વારા વિક્રમ સંવત 2078 પોષ સુદ 14ના રોજ પુનઃનવનિર્માણ તથા પ્રતિષ્ઠા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર જાગીર ટ્રસ્ટ. જાગીર ટ્રસ્ટ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર આશરે 418 વર્ષ જૂનું પ્રાચીન શિલ્પ કલાકૃતિઓથી ભરપૂર પ્રાચીન મંદિર છે. આ મંદિર દુષ્કાળના સમયમાં પ્રજાજનોની આસ્થા તથા રોજગારી માટે થઈ. લધા ખીમજી જોશીએ બનાવી તેમનો વહીવટ મોરારજી કરતુરચંદને સોંપેલો. સમય જતાં સરકાર જાગીર શાખાએ હસ્તગત કરી વહીવટ સંભાળી લીધેલ અને પૂજારી તરીકે જોશી જયંતીલાલ મહારાજને જવાબદારી સોંપેલ. તેના વારસદારો આજે પણ મંદિરની પૂજા વિધિ નિભાવે છે. માધાસતા. લગભગ સંવત 1800ની વાત છે. શાસ્ત્રી નારણદાસ પ્રેમજીની છઠ્ઠી પેઢીના વડવાઓ શ્રી મેઘજી શાહ મઢ જાગીરના રહેવાથી અને ધંધાર્થે ઘડાણી ગામમાં વેપાર તથા વ્યાજવટાનો વ્યવસાય કરતા દરમિયાન ઘડાણી ગામ જાગીર સાથે આસ પડતા મઢ જાગીરના રાજાબાવા રણમલજી પાસે ધા નાખી રાજાબાવા દ્વારા નોતિયારોને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ જતા તેમને જીવતા સમાધિ લેવાનો સંકલ્પ કર્યો. આ વાતની જાણ કચ્છ કોટડા ગામના માઘવજી કાપડીને થતા એમને ગુરુ દક્ષિણા રૂપે પોતે સમાધિ લેવાનો નિર્ણય લીધો. આમ પોતાના જ્ઞાતિજનોના હિત માટે જીવતા સમાધિ લીધી. એ મૂર્તિની સમાધિ આજે માધાસત્તાને નામે પૂજાય છે અને મોજૂદ છે. તેમના જ્ઞાતિ પરિવારજનો શાહ નારણદામ પ્રેમજી, જેરામ ભાણજી, પેરાજ ખટો વગેરે વંશજો તેમની પૂજા અર્ચના કરે છે. તેમની બાઘા આખડીમાં ગોળ ચડાવવાની પ્રથા આજે પણ ચાલુ છે. આજે આ સમાધિનું દેવત્ય દરેક દુઃખી મનુષ્યો તથા પશુઓના કષ્ટ દૂર કરી પોતાની હજરા હજૂર ઉપસ્થિતિનો પરચો પૂરી રહ્યા છે. શ્રી ગણપતિ મંદિર મહેશ્વરી સમાજ દ્વારા જેઠ સુદ છઠને શુક્રવાર વિક્રમ સંવત 2059 તારીખ 6 જૂન 2003ના બાંધવામાં આવેલ અને આ મંદિરને 23 વર્ષ થયેલ છે. નિત્ય સેવા પૂજા પણ થાય છે. શ્રી રામદેવપીર મંદિર મારવાડા સમાજ દ્વારા અને ગામના સહયોગથી કારતક વદ છઠ તારીખ 30 નવેમ્બર
1996ના બાંધવામાં આવેલ છે. આ મંદિરને 30 વર્ષ થયેલ છે અને નિત્ય સેવા પૂજા પણ થાય છે. ઘડાણી ગામની અમૂલ્ય જાણકારીઓ. સ્કૂલ 1947. ગામમાં જૂની સ્કૂલ, નવી સ્કૂલ સ્ટેશન ઉપર 1961. પ્રથમ નળ કનેક્શન. આખા ગામનું એક સાથે 13 એપ્રિલ 1969. ઘડાણીમાં લાઇટ કનેક્શન 1972. પ્રથમ સરપંચ હરજીભાઈ કચરાભાઈ હરપાણી. પ્રથમ તાલુકા પંચાયત સભ્ય કાનજી ભીમજી ઘોઘારી. 1975માં જનસંઘ પાર્ટી. પ્રથમ કચ્છ જિલ્લા પંચાયત નેત્રા સીટ આરોગ્ય સમિતિના ચેરમેન ખીમજીભાઈ વીરજીભાઈ પોકાર. 2000થી 2005. પ્રથમ સાયકલ નારાયણ ધનજી પોકાર કેસરાણી. મોટરસાયકલ ભાણજી માવજી ઘોઘારી. કાર મંજી વિરજી પોકાર, શિવજી વિરજી પોકાર. ટ્રેક્ટર કરસન જીવરાજ પોકાર, હિન્દુસ્તાન કંપની. ટ્રક કરસન જીવરાજ પોકાર 5171 ટ્રક નંબર. ડીઝલ એન્જિન રત્ના હીરજી રૂડાણી. વાડીમાં લાઇટનું કનેક્શન મોટર નારાયણ ધનજી પોકાર કેસરાણી. 19 સપ્ટેમ્બર 1972. ઇંગ્લેન્ડની 960 RPM રેડિયો મેઘજી કાનજી લિંબાણી. પ્રથમ થાળી બાજુ ગોપાલ કરમશી લિંબાણી. ટીવી ગંગારામ હીરજી રૂડાણી. પ્રથમ લોટ પીસવાની ચક્કી સ્વર્ગસ્થ હરજીભાઈ કચરાભાઈ હડપાણી. પ્રથમ ભાષણ આપનાર મહિલા. ઘડાણીની આપણી સ્કૂલમાં 15મી ઓગસ્ટ 1975ના માઇકમાં પોતાની લાજ કાઢીને ભાષણ આપનાર પ્રથમ મહિલા એટલે શ્રીમતી લક્ષ્મીબેન ભવાનભાઈ લિંબાણી. પ્રથમ એક માળનું પાકું મકાન નારણભાઈ અરજણ પોકાર 1968. 2 માળવાળું પાકું મકાન નારણભાઈ ધનજી પોકાર કેસરાણી 1973. પ્રથમ શિક્ષક શંકરલાલ ભટ્ટ માસ્તર. મેટ્રિક પાસ અંબાલાલ પ્રેમજી રામાણી, જેમણે અમદાવાદ મોર્ડન હાઈસ્કૂલ 1964માં પાસ કરેલ. પ્રથમ ગ્રેજ્યુએટ હરિલાલ મંજી નાકરાણી. CA ખેતાલાલ સોમજી લિંબાણી. ડૉક્ટર નારાયણ શિવદાસ ભાદાણી. ભારત સરકાર નિયુક્ત નોટરી અને વકીલ મૂલવંતરાય નાનજીભાઈ લખાણી. પ્રથમ ક્લાસ વન અધિકારી હિરેનભાઈ મોહનભાઈ રામાણી. બ્લડ ડોનેશન જીતેન્દ્રભાઈ ગોપાલભાઈ સાંખલા, જેમને 153 વખત બ્લડ ડોનેશન આપ્યું છે અને તેમને ગુજરાત રાજ્યપાલ દ્વારા અને કચ્છ કરવા પાટીદાર સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં અમારે આવ્યું. આપણું ગામને નંદનવન બનાવવું, મારું ગામ આદર્શ ગામ બનાવવું એવું એક અમે નેમ લીધેલો છે. તો વડીલો આગળ અમે આ વાત રજૂ કરી તો વડીલોએ આવા સારા વિચારને સ્વર્શ સ્વીકારી લીધો અને ખુલ્લી ઓફર આપી કે અમે તમારી સાથે છીએ. આવું તમે યુવા મિત્રો કાર્ય કરતા હો તો અમે તમારી સાથે છીએ. ક્યાંય પણ અમારી જરૂર પડતી હોય તો અમે તમને હેલ્પ કરશું અને તમે આગળ વધો એવું વડીલો પાસેથી અમને પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ અમારા યુવા મિત્રો એક બીડું ઝડપ્યું અને વૃક્ષારોપણ અભિયાનનું એક સંકલ્પને સિદ્ધ કરવા માટે થનગની રહ્યા હતા. તો તેમને એક પહેલ કરી અને 2000 વૃક્ષ આ ઘડાણી ગામમાં મારું ગામ આદર્શ ગામના સૂત્ર સાથે અમે શ્રી ગણેશ કર્યા. નમસ્કાર, મારું નામ છે નિકિતાબેન સિંધવ. આપણે છીએ ઘડાણી જૂથ ગ્રામ પંચાયતમાં. અમારી પંચાયતની ખાસિયત એ છે કે અમારા ગામમાં 5-6 કોમ્યુનિટી છે, જેમ કે પટેલોની વસ્તી વધારે છે, એના સિવાય છે મુસ્લિમ છે, મહેશ્વરી સમાજ છે, રબારી સમાજ છે, એના સિવાય બીજા મહાજન કોમ પણ છે. પરંતુ આઝાદી જ્યારથી થઈ છે ત્યારથી અમારી પંચાયત સમરસ જ હોય છે, એટલે કે અમારા ગામમાં આજ સુધી ચૂંટણી થયેલ નથી. એમ છતાં ગામમાં સમરસતા વધારે છે, જેના લીધે ગામમાં સુખ અને શાંતિ છે. આ છે આપણું ઘડાણી. આસ્થા, ઇતિહાસ અને સંસ્કૃતિથી ધન્ય એક પવિત્ર ધરા, જ્યાં ભક્તિ શ્વાસમાં વસે છે અને ઇતિહાસના ધબકારા બોલે છે. આજના આ પવિત્ર પ્રસંગે આપણે સૌ પ્રાર્થના કરીએ
કે આપણા સૌના હૈયામાં વસતું આ ઘડાણી ગામ સદાય આવું જ પવિત્ર અને જીવંત રહે, એ જ પ્રાર્થના.